નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે આપણે છીએ લીંબડીના આંગણે અને અહીંયા જે પૂજ્ય બાપુની જે ભવ્યથી અતિ ભવ્ય રામકથાનું આયોજન થયેલું છે. તો આજે અહીંયા જે લીંબડીમાં અહીંયા જે મોટું મંદિર કહેવાય છે, તો અહીંયા નારાયણ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા 1111 ભવન કુંડી યજ્ઞ થવાના છે. તો તમે અહીંયા બેક સાઈડમાં મારી પાછળ જોઈ શકો છો, જેવું ત્યાં મંદિર છે એવું જ બેકમાં તમે જોઈ શકો છો, એવું સેમ ટુ સેમ અહીંયા પ્રતિકૃતિ એની તૈયાર કરેલી છે. અને આ મંદિરની એક્ઝિટ પાછળ 1111 કુંડ જે છે એ એનું જે એમ કહેવાય કે સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે. અને અત્યારે આજે એનું જે કામકાજ છે એ ચાલુ છે, કારણ કે હજી થોડા દિવસની વાર છે. પછી તો ફાઇનલી ગાઈઝ હવે આપણે યજ્ઞશાળાની એક્ઝેક્ટ બહાર જેનો મેઇન ગેટ છે ત્યાં આવી ગયા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો એની તડામાર તૈયારીઓ જે છે એ શરૂ છે અત્યારે. ગેટ જુઓ તમે તો સુંદર રીતે જે વાંસમાંથી અને થોડું ઘણું ઘાસનો યુઝ કરેલો છે, તો જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો કે સુંદર મજાનું જે કુટીર છે, જે યજ્ઞશાળા એ તૈયાર કરવામાં આવી છે. અહીંયા તમે સરસ મજાનું ઘાસ જોઈ શકો છો. આ જે મેઇન રસ્તો છે એની બંને સાઈડ જેમ કહેવાય કે ઘાસ છે. અને આ બાજુ તમે જુઓ 1111 કુંડી યજ્ઞ. અને અહીંયા જુઓ તમે તો માતાઓ જે છે એ જે યજ્ઞ છે એ તૈયાર કરી રહી છે. કુંડીઓ જે છે પબ્લિક છે સેવામાં ઘણા લોકો આવે છે. તો તમને આમ કેવો અંદાજ આમ અંદરથી ઉમંગ થાય છે કે હરખ થાય એમ ઘરે આપણે કેમ પસંદ હોય ને આપણે હરખ થાય એમ હરખ થાય ને. તો લાવા નસીબમાં કે સેવાનું કામ સેવા કરવાની રાખવાનું મોકો અત્યારે મોકો ક્યારે મળે હોય. તો એકવાર થઈ જાય જય જય શ્રી રામ. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા જે મુખ્ય કુંડી યજ્ઞ છે એના માટે સ્પેશિયલી. અને ગાઈઝ અહીંયા જે યજ્ઞની જે તારીખ છે એ તમને કહી દઉં કે 10, 11 ને 12. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે કલર કામ છે એ ચાલી રહ્યું છે અત્યારે. વ્હાઇટ કલરના જે પટ્ટા છે એ અહીંયા. તો ગાઈઝ તમે જ્યાં જુઓ છો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે મુખ્ય કુંડી યજ્ઞ છે તો એ અહીંયા છે. અને અહીંયા જે મેઇન કુટીર કહેવાય તો એ અહીંયા તમે જોઈ શકો. અને ખાસ બીજું કે અહીંયા જે મુખ્ય જે કુંડી યજ્ઞ છે તો ત્યાં તમને અલગ અલગ પ્રકારના જે અલગ અલગ પેટર્નમાં જે યજ્ઞો છે એ જોવા મળશે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે જે આ યજ્ઞકુંડ છે એની ફરતે સાઈડ જેમ કહેવાય કે ગાયોના છાણથી જે લીપ કરવામાં આવેલી છે. અને નીચેની તરફ પણ તમે આજે જુઓ તો એ ગાયના છાણથી લીપેલું છે બધું. અને પછી એ લીપાઈ જાય પછી આગળ તમને બતાવું તો એ કુંડીની ઉપર જે વ્હાઇટ કલરનો રંગ છે એ લગાવવામાં આવે છે, તમે જોઈ શકો છો અહીંયા. અને જે તમને આ બતાય તો ઉપર જેમ કહેવાય કે વાંસ છે એનાથી બધું ડેકોરેટ કરેલું છે. અને પછી તમે આ થાંભલા ટાઈપ જોવો છો તે બધા નીલગીરીના જે ઝાડ છે તો એનું લાકડું છે. અને ઉપર તમને વાંસ લીલું હોય સુકાઈ જાય તો એ પછી છે એ લગાવવામાં આવેલું છે. બાકી તમે આ લુક જોઈ શકો છો અહીંનો. અને ગાઈઝ અહીંયા જુઓ તમે તો એક સરસ મજાના જે ફૂલના શેપમાં જે આ દાદા છે એ યજ્ઞકુંડ બનાવી રહ્યા છે. અહીંયા તમે જુઓ તો માટીની જ ઈંટો છે. અને અહીંયા તમે જુઓ શેપ જુઓ, ખાલી સુંદર રીતે જે શેપ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. અને ગાઈઝ આ તમે જે જુઓ છો તો અહીંયા જે એમ કહેવાય કે માળી જે છે એ લીપવાનું કામ કરી રહ્યા છે. અને એ ગાયનું છાણ છે એમાંથી જે યજ્ઞકુંડ છે એની બંને સાઈડ લીપી રહ્યા છે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે જે ગાયનું છાણ છે એ કઈ રીતના જે મિક્સ કરે છે. અને પછી જે સામેની ટ્રોલી દેખાય એની અંદર જાય છે. અને પછી એ યજ્ઞશાળાની અંદર જાય અને ત્યાં જે ગાર ટાઈપ જે બધું લીપે છે. ચાલુ છે.